ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરી અમરેલીના મુખ્ય એજન્ટ કૌશિક પેથાણી અને સુરતના સબ એજન્ટ ધ્રુવ ડોબરિયાની ધરપકડ કરી. આરોપી કૌશિક પેથાણી યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી ઇન્ટરવ્યૂ અને સોફ્ટ સ્કિલની તાલીમ આપતો હતો. આ નેટવર્ક ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને યુએઈ, લાઓસ અને શ્રીલંકા જેવા દેશોમાં મોકલતો હતો, જ્યાં તેમની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતો હતો. આરોપીઓ ભોગ બનનાર લોકો પાસેથી 70,000 થી 1.5 લાખ રૂપિયા વસૂલતા હતા. હાલ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ કૌશિક પેથાણી છે એ સાયબર સ્લેવરીની એન્ડ ટુ એન્ડ સર્વિસ પ્રોવાઈડ કરતા હતા. એક વસ્તુ તો એ છે કે સૌથી પહેલાં તો લ્યુર કરવું કે જોબ માટે, તો જોબ માટે તે લાલચ આપતી કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી, એના દ્વારા સંપર્ક કર્યા બાદ આજે કૌશિક પેથાણી છે તો એ ટેલિગ્રામ ચેનલ પર ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવા તેની તાલીમ આપતા હતો. તેમજ રાઇટિંગની જે સ્પીડની ટેસ્ટ હોય છે તે ટેસ્ટ પણ લેવામાં આવતી હતી. ત્યારબાદ રિક્રુટમેન્ટ કર્યા બાદ જે લોજિસ્ટિકની વ્યવસ્થા છે, એટલે કે પાસપોર્ટનું જે અરેન્જમેન્ટ કરીને જે પહોંચાડવાની એક વ્યવસ્થા કરવી, સાથે સાથે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવી, એ પણ કરતા હતા. એટલે કે એન્ડ ટુ એન્ડ સાયબર સ્લેવરીનું આખું જે સ્કેમ છે એ ચલાવતા હતા. તો આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી.